વડોદરાના ડભોઈમાં ગઢ ભવાની કલ્ચરલ ગ્રુપ દ્વારા આયોજિત નવરાત્રી મહોત્સવને વૈષ્ણવાચાર્ય ગોસ્વામી 108 શ્રી વ્રજરાજકુમારજી મહારાજે દીપ પ્રાગટ્ય સાથે ખુલ્લો મૂક્યો। ધારાસભ્ય શૈલેષ મહેતાના પ્રમુખસ્થાને સતત 8મા વર્ષે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના મેદાનમાં નવરાત્રી મહોત્સવ આયોજિત કરાયો, જ્યાં સતત 8મા વર્ષે પણ વૈષ્ણવાચાર્ય ગોસ્વામી 108 વ્રજરાજકુમારજી મહારાજ પ્રથમ દિને મુખ્ય ઉદ્ઘાટક પદે ઉપસ્થિત રહ્યા તેમજ દીપ પ્રાગટ્ય સાથે નવરાત્રી ઉત્સવ ખુલ્લો કર્યો। તેઓએ કપાળે તિલક તો ગરબા મેદાનમાં પ્રવેશ નિયમને આવકાર્યો। આ સાથે જ ગળામાં ઇષ્ટદેવની કંઠી શિખા ધારણ કરવી અને લલાટે તિલકનો અભિગમ એ હિન્દુ સમાજનું ગૌરવ હોવાનું કહ્યું। આ ઉપરાંત નવરાત્રીના દિવસોમાં ભગવાનના સમીપ રહેવા ઉપવાસનું પણ મહત્વ સમજાવ્યું। ખરેખર આખું આયોજન એ આપણા સર્વ લોકો માટે એક સુરક્ષિત આયોજન છે। અહીંયા આવતા જ એક ખૂબ પોઝિટિવ એનર્જીનો અનુભવ થાય છે, સાત્વિક એનર્જીનો અનુભવ થાય છે। અને જે રીતે ગર્ભાવતીના અંદર શૈલેષભાઈના સૂચન અનુસાર તિલક કરીને જ પ્રવેશ કરવો, એવું જ એક નિયમ અને અનુશાસન અહીંયા તૈયાર કરવામાં આવ્યું। ઓપરેશન સિંદૂરની થીમ પર જઈને તિરંગાનું ડેકોરેશન અહીંયા કરવામાં આવ્યું છે અને સાથે જ ગાયક પલકબેન સોની વડોદરા શહેરમાં ખૂબ જાણીતા છે, એમનું ગાયક વૃંદ અહીંયા ગરબા ગવડાવી રહ્યું છે। હું આપના મારફત ખેલૈયાઓને મોટી સંખ્યામાં આમાં ભાગ લેવા અને ગરબાનો આનંદ મેળવવા માટે આગ્રહભરી વિનંતી કરું છું અને આમંત્રણ આપું છું।